સવા લાખનું પારણું પણ પારણામાં પોઢણો એક બાળ નથી. તારી ઘરે સવા લાખનો ગોરીલો પણ ગોરીલામાં વસવાર એક બાળ નથી. માટે દીકરી વરાવી દે નકર શુભ પ્રસંગે મનસ્યા ગવાશે. હા હા પઢિયાર રાજા, આજે તો તમે મારા વેવાય બન્યા છો, તો આવા શુભ પ્રસંગે આવું ન બોલો. ચાલો સાથે બેસી અને ભોજન કરીએ. આજે વાંજિયાના ઘરનું પઢિયાર જમાતા નથી. અજમલ વાંજિયા કેવાય, અજમલ વાંજિયા કેવાય. વાંજિયાના ઘરનું પઢિયાર જમાતા નથી. અરે પઢિયાર રાજા, હું કઈ રીતે વાંધ્યો કહેવાય? આજે લાછા ને એ લક્ષ્મી રે બંને મારી દીકરીઓ સગુણા ભૈયાનો મારે હાર. લાછા ને એ લક્ષ્મી રે બંને મારી દીકરીઓ એવી દીકરીઓ જશે રે સૌ સૌને સાસરીએ. રાજગાડી ભોગવનાર નથી કોઈ. દીકરીઓ જશે રે સૌ સૌને સાસરીએ. અરે અજમલ, દીકરીઓ દીધે વેર નહીં વરે. તારે વેર વાળું હોય તો આવજો પિંગલ ગઢડા પાછો. આ પટિયાર એકલા ઉભા છે, એકલા ઉભા છે. અરે પ્રધાનજી, રાજમાંથી સતીને બોલાવો. મહારાજ, અમારા માતૃશ્રી તો સામેથી આવતા જણાય છે. અરે સ્વામિનારાયણ, અત્યારે બોલાવવાનું કારણ? અરે સતી, આ પઢિયાર રાજા જતા જતા કેવા કડવા શબ્દો બોલતા ગયા કે જો અહીં પણ આવું બોલતા હોય તો આપણી દીકરી સગુણાને દુઃખ દેવામાં શું ખામી રાખશે. માટે જ કહું છું કે મને જલ્દી રજા આપો, હું કાશી વિશ્વનાથના શરણે જઈ ઘોર તપ કરી અને પુત્રનું વરદાન મેળવું. હા સ્વામિનારાયણ, જાઓ તો આપ જરૂરથી જાઓ, પરંતુ જતા પહેલા આપના માતા કેરા મુગટ અમને સોંપતે જાઓ, જેથી તમારી ગેરહાજરીમાં રાજનું સંચાલન થઈ શકે. માથા કેરો મુગટ સતી તમને સોંપીએ રે. માથા કેરો મુગટ સતી તમને સોંપીએ રે. રાખો કઈ મુગટની ભાડું રે. રાજાની રે ફરજું સતી તમે પાડજો રે. રાખો કઈ આપણા કુળની લાજુ રે. માથા કેરો મુગટ સતી તમને સોંપીએ રે. માતા કેરો મુગટ રાયે અમને તો પિયાણે. રાખી તું મુગટની સંભાળું રે. તમારી ફરજો સ્વામી અમે પાડશું રે. રાખી તું આપણા ધર્મની લાજો રે. માતા કેર મુગટ રાયે અમને તો. અરે પ્રધાનજી, જી મહારાજ. હું તમને આપણા રાજ્યનો કારભાર સોંપું છું. આપણું રાજ્ય એ ચાર પાયા ઉપર ચાલે છે: સત્ય, ધર્મ, નીતિ અને ન્યાય. આની ખાસ તમે કાળજી રાખજો. અને હા પ્રધાનજી, પ્રજાને કોઈ પણ વાતનું દુઃખ ન પહોંચે એની તમે નોંધ લેજો. મહારાજ, તમારી આજ્ઞાનું પાલન થશે અને આ બધી જવાબદારીઓ મારા શિરે ધરું છું. ભલે પ્રધાન. અરે ભગવાન, અરે શિવશંકર,
આજે 3 દીકરીઓ હોવા છતાં મારા સ્વામીનાથને આ ઘોર વનમાં તપ કરવા જવું પડે છે. તો લાવા ભોળા શંભુને થોડી વિનંતી કરું કે મારા સ્વામીનાથની રક્ષા કરો પ્રભુ. અમારા દુઃખ દૂર કરી અમને પુત્ર રૂપાઈ વરદાન આપો શંભુ. અમને સુખ આપો, સુખ આપો. શિવ શંકર સુખકારી બોલે બોલે. શિવ શંકર સુખકારી બોલે બોલે. શિવ શંકર સુખકારી બોલે. શિવ શંકર સુખકારી. એ પૂજારી રે હું પૂજારી, શિવ શંકર નો પૂજારી. એ પૂજા કરીને મારું પેટ ભરું, શિવ શંકર નો પૂજારી. मैं कौन कि काशी विश्वनाथ का पुजारी। तो चल पूजा करने का मेरा समय हो गया है, तो मैं काशी विश्वनाथ की पूजा कर लूं, नाथ की पूजा कर लूं, नाथ की पूजा कर लूं। સદાશિવ
સર્વ વરદાતા સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો હરે દુઃખ ભગતન કે દયા કર હો તો એસા હો સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો शिखर कैलाश के ऊपर कल्पतरु होती छाओं में कल्पतरु होती छाओं में रहे नित संग गिरिजा के रहे नित संग गिरिजा के रमण धर हो तो ऐसा हो सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो सिरों को काट कर अपने किया जब होम रावण ने किया जब होम रावण ने सिरों को काट कर अपने किया जब होम रावण ने किया जब होम रावण ने दिया तूने राज दुनिया का दिया तूने राज दुनिया का दया कर हो तो ऐसा हो सदा शिव सर्व वरदाता सदा शिव सर्व वरदाता सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो दिगंबर हो तो ऐसा हो આમ તો આ ભોળોનાથ દર્શન નહીં દે માટે લાવ સામેના શિવના મંદિરમાં બેસી અંજનનો ત્યાગ કરીને બેસી જાઓ. કાને કુંડળ માથે દરિયો મુગટ હું કોણ કે ઇન્દ્ર નગરીનો રાજા દેવરાજ ઇન્દ્ર બધું મારું આકાશમાં તો આકાશ ડૂબી જાય છે પાટું મારું પાતાળમાં તો પાતાળ ડૂબી જાય છે આ તું મારું ઇન્દ્રસન એ આજ કેમ ડોળી રહ્યું છે તો લાવ આકાશ લોકમાં જઈને તેની તપાસ કરું કે ઇન્દ્રનું ઇન્દ્રસન એ કોણ ડોલાવી રહ્યું છે અહીં પણ કોઈ જ નથી તો લાવ પાતાળ લોકમાં જઈને તેની તપાસ કરું કે ઇન્દ્રનું ઇન્દ્રસન એ કોણ ડોલાવી રહ્યું છે અહીં પણ કોઈ જ નથી તો લાવ માનવ લોકમાં જઈને તેની તપાસ કરું કે ઇન્દ્રનું ઇન્દ્રસન એ કોણ ડોલાવી રહ્યું છે હવે સમજાયું કે સામેના કાશી વિશ્વનાથના મંદિરમાં બેઠેલ કારા માથારો માનવી ઘોર તપસ્યા કરી આ ઇન્દ્રનું ઇન્દ્રસન જૂટવી લેવા માંગે છે પણ એ જાણતો નથી કે ઇન્દ્રનું ઇન્દ્રસન જીતવું મુશ્કેલ નહીં પણ મહા મુશ્કેલ છે નહીં બાર માત નહીં એમાં
12 દિવસ નહીં, ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. કાં તો મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરું, કાં તો ઉધારથી મસ્તક ગુદો કરું. કા કરતા મારી શમશેર કે મચકાય છે. નક્કી એ કોઈ બ્રહ્મ ભક્ત હોવો જોઈએ. જો ને મારીશ તો મને બ્રહ્મ હત્યાના પાપ લાગશે. પણ બ્રહ્મદેવે મને કહ્યું હતું, અરે ઇન્દ્રદેવ, તમને જ્યારે સંકટ પડે ત્યારે અમને યાદ કરજો. આજે સંકટની સ્થિતિ સર્જાય છે તો લાવ બ્રહ્મદેવને યાદ કરું. આજે ઇન્દ્રદેવ સાંભળે ને બ્રહ્મદેવ આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર. ઇન્દ્રદેવ સાંભળે ને બ્રહ્મદેવ આવજો રે. આજે ઇન્દ્રદેવ સમરે ને બ્રહ્મદેવ આવ્યા રે. આવ્યા તપોવન મોજાડ, આવ્યા તપોવન મોજાડ. ઇન્દ્રદેવ સમરે ને બ્રહ્મદેવ આવ્યા રે. અરે ઇન્દ્રદેવ, તપોવનમાં બોલાવાનું કારણ? અરે બ્રહ્મદેવ, સામેના શિવના મંદિરમાં બેઠેલ કારા માથારો માનવી ઘોર તપસ્યા કરી આ ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂથવી લેવા માંગે છે. પણ એ જાણતો નથી કે ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂથવું મુશ્કેલ નહીં, પણ બહુ મુશ્કેલ છે. નહીં 12 માસ નહીં, એમાં 12 દિવસ નહીં, ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. કાં તો મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરો, કાં તો મને આજ્ઞા આપો તો દળથી મસ્તક જુદો કરું. અરે નહીં ઇન્દ્રદેવ, જેવી જ રીતે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેવી જ રીતે મારી બ્રહ્માપુરી પણ ડોલે છે. મારાથી મોટા વિષ્ણુદેવ છે, એમને મને વચન આપેલું કે જ્યારે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. આજે આ સંકટની સ્થિતિ સર્જાય છે તો વિષ્ણુદેવને સમરીએ. આજે બ્રહ્મદેવ સમરે ને વિષ્ણુદેવ આવજો રે. એ આવજો તપોવન મોજાડ, આવજો તપોવન મોજાડ. બ્રહ્મદેવ સમરે ને વિષ્ણુદેવ આવજો રે. આજે બ્રહ્મદેવ સામરે ને વિષ્ણુદેવ આવ્યા રે. આવ્યા તપોવન મોજાર. બ્રહ્મદેવ સામરે ને વિષ્ણુદેવ આવ્યા રે. અરે બ્રહ્મદેવ, અત્યારે તપોવનમાં અમારા શું કામ પડ્યા? ઇન્દ્રદેવના સંકટનું સમાધાન કરવા. અરે ઇન્દ્રદેવ, અત્યારે તપોવનમાં અમારા શું કામ પડ્યા? અરે વિષ્ણુદેવ, સામેના કાશી વિશ્વનાથના મંદિરમાં બેઠેલ કારા માથારો માનવી ઘોર તપસ્યા કરી આ ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂથવી લેવા માંગે છે. પણ એ જાણતો નથી કે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂથવું મુશ્કેલ નહીં, પણ બહુ મુશ્કેલ છે. જેમ કે ચોમાસાની વીજળી 4 માસ ચમકે છે, ત્યારે આ ઇન્દ્રની વીજળી 12 માસ ચમકે છે. નહીં 12 માસ નહીં, એમાં 12 દિવસ નહીં, ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. કાં તો મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરો, કાં તો મને આજ્ઞા આપો તો દળથી મસ્તક જુદા કરું. હા ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમ મારી પણ વૈકુંઠપુરી ડોલી રહી છે.
તો મારાથી મોટા મહાદેવ એમને મને વચન આપ્યું હતું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો ચાલો મહાદેવને સમરીએ. શંભો શરણે પડી માગો હરી રે ગળે કાષ્ટ કાપો દયા કરી શિવ દેવોના દુખડા ભાંગો ભોળા શંકર દેવોના દુખડા ભાંગો રે લડી લડી લાગુ તમને પાય ભોળા શંકર લડી લડી લાગુ તમને પાય રે આવ્યો પવનનો લેરો ભોળા શંકર આવ્યો પવનનો લેરો રે તમારી જટા ઉડી જાય ભોળા શંકર તમારી જટા ઉડી જાય રે લડી લડી લાગુ તમને પાય ભોળા શંકર લડી લડી લાગુ તમને પાય રે કંઠે કાળુલિયો નાગ ભોળા શંકર કંઠે કાળુલિયો નાગ રે તેની અમને બીકુ લાગે ભોળા શંકર તેની અમને બીકુ લાગે રે લડી લડી લાગુ તમને પાય ભોળા શંકર લડી લડી લાગુ તમને પાય રે શંકર પાર્વતીની જોડ ભોળા શંકર શંકર પાર્વતીની જોડ રે એવા સર્વદેવ તમે દેવ ભૂમિમાં જાઓ જીરે હો સર્વદેવ તમે દેવા ભૂમિમાં જાઓ એવા સતને એ અધીને ભોળોનાથમાં છે એવી આજ્ઞા પ્રભુ એવા પાર્વતી તમે કૈલાસ પુરીમાં જાઓ જીરે હો પાર્વતીજી તમે કૈલાસ પુરીમાં જાઓ એવા સતને એ
છું. મારો પ્રેમીલો ભક્ત ક્યારનો મારી તપસ્યા કરી રહ્યો છે, પરંતુ એમને ખબર નથી કે કોઈના ભૂખે મેં જન્મ ધારણ કર્યો નથી અને કરવાનો પણ નથી. માટે લાવ દ્વારિકામાં જઈ અને દ્વારિકાધીશને વચને બાંધો. દોડી દોડી દ્વારિકામાં જાય આ મનડું મારું. દોડી દોડી દ્વારિકામાં જાય દ્વારિકાની ગલીઓ દ્વારિકાની ગલીઓ અતિ રે સુહામણી. વસે મારું વ્રજભૂમિ ગોપાલ, વસે મારું વ્રજભૂમિ ગોપાલ. મન મારું દોડી દોડી દ્વારિકામાં જાય, દોડી દોડી દ્વારિકામાં જાય, દોડી દોડી દ્વારિકામાં જાય. મનોડું મારું દોડી દોડી દ્વારિકામાં જાય. દ્વારિકાના મંદિર દ્વારિકાના મંદિર અતિ રહે વસે મારો ગિરિધર ગોપાલ, વસે મારો ગિરિધર ગોપાલ. મન મારું દોડી દોડી દ્વારિકામાં જાય, દોડી દોડી દ્વારિકામાં જાય. આ મનોડું મારું દોડી દોડી દ્વારિકામાં જાય. દ્વારિકાધીશનો જય હો. ભોળાનાથની જય. કહો કહો પ્રભુ, અત્યારે એકાએક યાદ કરવાનું કારણ? અરે પ્રભુ, પેલા મને વચન આપો તો વચનની સાથે હું વાત કરું. હા ભોળાનાથ, આ દ્વારિકાધીશના એક નહીં અનેક વચન છે, માટે વાત કરો પ્રભુ. મારો પ્રેમીલો ભક્ત ક્યારનો મારી તપસ્યા કરી રહ્યો છે, પરંતુ એમને ખબર નથી કે કોઈના ભૂખે મેં જન્મ ધારણ કર્યો નથી અને કરવાનો પણ નથી. માટે આપે એમના વાંજિયા મેણા ભાંગવા માટે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવાનો છે પ્રભુ. હા ભોળાનાથ, જો આપની આજ્ઞા હશે ને તો એ મૃત્યુ લોકમાં એક વખત નહીં અનેક વખત અવતાર ધારણ કરીશ. માટે આપ નિશ્ચિત થઈ કૈલાસપુરી સિધાવો. આપના એ ભક્ત અજમલના હું સર્વે મનોરથ પૂર્ણ કરીશ. આ મારું તમને વચન છે. મારા પ્રભુને વચને તો બાંધ્યા. લાવ અજમલને સ્વપ્ન આપું એટલે દોડી અને ઈ દ્વારિકાની માલિપા જાય. દેવી ગણતી છે માં રે હો ગણતી છે માં એવા સપના એ અપાવું અજમલ રાય ને
એવા યજમલ રાય તમે દ્વારી આમ જાઓ ગીરે ઓ જમલ રાય તમે દ્વારી આમ જાઓ એવો દ્વારિકા એવાળો રે દુખડા ભાંગ સે એવા સોવા શેર ઘીના લાડુ લેજો ને જીરે ઓ સોવા શેર ઘીના લાડુ લેજો ને એવા પ્રભુને એ જો મારી પછી તમે જો એવી જળ જમનાની જારી લેજો ને જીરે હો જળ જમનાની જારી લેજો ને એવા પ્રભુના એ પગ ધોઈ ચરણાના કલાય જોજી એવા પ્રભુના એ પગ ધોઈ ચરણાના કલાય જોજી અરે અજમલ રાજા દ્વારિકાની માલિપા જાઓ દ્વારિકાનો દીનોનાથ જરૂર વાંજિયા મેણા ભાંગશે અજમલ મેણા ભાંગશે અજમલ અરે પૂજારી મહારાજ, બોલ બચ્ચે. જરાક સમાધિ લગાવીને જુઓ તો ખરા કે મને આવેલું સ્વપ્ન એ સાચું છે કે ખોટું. अरे बच्चे आपकी बात सही है तुम द्वारिका में जाओ द्वारिका नो दीनोनाथ तुम्हारा सर्वे मनोरथ ने पूर्ण करशे ભલે પૂજારી. काशी विश्वनाथ ये भाई दो घड़ी बैठा और कहने लगा कि मुझे कोई स्वप्न आया है काशी विश्वनाथ मैंने बार बार मास तुम्हारी पूजा की है लेकिन तुमने मुझे अब तक दर्शन नहीं दिए काशी विश्वनाथ आज से तुम्हारी पूजा बंद અરે વીરા પ્રધાનજી, અરે વીરા પ્રધાનજી, ઘણો સમય થઈ ગયા તમારા મહારાજ ગયા છે, હજુ સુધી કેમના કોઈ સમાચાર નથી? અરે માતૃશ્રી, અમારા મહારાજ તો હરખાતા હૈયે સામેથી આવતા જણાય છે. અરે આવો આવો સ્વામિનાથ, કાશી વિશ્વનાથના શરણેથી આવી ગયા. આજે ભગવાન ભોળાનાથના શરણેથી આવતા આપના મુખ ઉપર અનેરો આનંદ જણાય છે, તો જલ્દીથી આનંદની વાત અમને જણાવો. અરે સતી, ભોળાનાથે મને સ્વપ્નમાં આવીને કહ્યું કે અજમલ તમે દ્વારકાની અંદર જાઓ, દ્વારકાનો દીનોનાથ એ જરૂર વાંજિયા મેણા ભાંગશે. માટે સતી મને જલ્દી સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી તૈયાર કરી આપો. મારે પ્રભુને જમાડી અને પછી જમવાનું. સ્વામિનાથ, એ તો ઘણી ખુશીની વાત કહેવાય. હું હમણાં જ જઈ સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી તૈયાર કરું છું. હવે તો જલ્દી જઈ દ્વારકાધીશને થાળ ધરો, કારણ કે પુત્રો વિના મારું મન ખૂબ મૂંઝાય છે. સ્વામિનાથ એવા વિનાલ દે એ કહે રે સ્વામીઓ મી પુત્ર હે વિના ઓ મન રાતાઈ મારા રે મુંજા
આ શુદ્ધ સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી હવે તો જલ્દી જઈ દ્વારકાધીશને થાળ ધર. હે ઘનશ્યામ, મેં મારા સ્વામીનાથને શુદ્ધ સવા શેર ઘીના લાડુ આપ્યા, જળ જમનાની જાળી પણ આપી. હવે તો પ્રભુ મને દર્શન આપો, કારણ કે તમારા દર્શન વિના અમારી આંખો તરસી રહી છે ના, તરસી રહી. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી આંખિયા પ્યાસી રે. દર્શન દ્યો મંદિર મંદિર મૂરત તેરી તિર બિન દેખો સૂરત તેરી. મંદિર મંદિર મૂરત તેરી તિર બિન દેખો સૂરત તેરી. યુગ બીતના આઈ મિલનતી, યુગ બીતના આઈ મિલનતી, પુનર્વાસી રે. દર્શન જો ઘનશ્યામનાથ મોરી આંખિયા પ્યાસી રે. દર્શન જો ઘનશ્યામ. દ્વાર દયા કાજ બધું ખોલે, પાંચમ સુર મેં ગોગા બોલે. દ્વાર દયા કાજ બધું ખોલે, પાંચમ સુર મેં ગોગા બોલે. અંધા દેખે લંગડા ચલ કરે, અંધા દેખે લંગડા ચલ કરે, પહોંચેગા ધીરે. દર્શન જો ઘનશ્યામનાથ મોરી આંખિયા પ્યાસી રે. દર્શન જો ઘનશ્યામ. એ આજે ભવાની માતા રે મારી માડી રે. એ માતા લાગુ તને પાય, માતા લાગુ તને પાય, ભવાની માતા રે મારી માડી રે. એ આજે ઉગતા સૂર્યના ભેરો નમન કરે, નમન કરે વારંવાર, નમન કરે વારંવાર, ઉગતા સૂર્યના ભેરો નમન કરે. એ આજે કઈ કઈ નગરી ના ઉતરાજી કહેવાય. પિયા હોયું મેરા નામ, પિયા હોયું મેરા નામ, કઈ કઈ નગરી ના ઉતરાજી કહેવાય. એ આજે લોહાર ગઢ નહુ રાજી કહેવાય. ભરોસી હોયું મેરા નામ, ભરોસી હોયું મેરા નામ,
રાજ ને દરબાર સુના રાજ ને દરબાર પ્રધાન વિનાના રાજા સુનારે લાગે આજે રાજા બોલાવે પટન આવ્યા રે આ પ્રધાન હા આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર રાજા બોલાવે પટન આવ્યા રે અરે પ્રધાનજી જય મહારાજ આપની લોહાર ગઢની પ્રજા સુખી છે કે દુખી અરે આપણી લોહારગઢની પ્રજા લીલા લેર અને પાનની પિચકારી ઉમારે છે. અરે વાહ પ્રધાન વાહ પ્રધાન વાહ અરે પ્રધાન જી મહારાજ તમારે કાંઈ ઘટે અરે બાપુ કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે તો જિંદગી ઘટે વાહ પ્રધાન અરે પ્રધાન જી મહારાજ આજે મારો જન્મ દિવસ આ લોહાર ગઢની રયત ઉજવી રહી છે અને મારો નાનક ભેરુબન સબાલા ઘણા સમયથી રાજમાં આવ્યા નથી તો જન્મ દિવસના નિમિત્તે રાજમાં સબાલાને બોલાવો એ મહારાજ સબાલસી સામેથી આવતા જ જણાય છે. આ પ્રભુ ઉતરે પૃથ્વી ઉપર આ છબાલા તણી જંજીરથી દુનિયા આખી ડોલી ઉઠે આ છબાલા તણી શમશેરથી અરે વાલા પ્રધાનજી અત્યારે છબાલાને બોલાવવાનું કારણ અમારા મહારાજ તમને મળવા માંગે છે. અરે મોટા ભાઈ ભેરુસ અત્યારે છબાલાને બોલાવવાનું કારણ અરે આવો આવો સબાલસિંહ બિરાજમાન થાવ અરે પ્રધાનજી જી મહારાજ આજે મારો જન્મદિવસ અને મારો મિત્ર સબાલા ઘણા સમય બાદ રાજ્યમાં પધાર્યા છે તો રાજમાં એવા કહુંબા ગોરો કે સબાલ સિંહે આવા કહુંબા કદી પીધા નહીં હોય અરે મહારાજ હમણાં જ કમવાની વ્યવસ્થા કરાવો. લ્યો મહારાજ આ કહુંબા. અરે સબાલ આજે મારો જન્મદિવસ માટે આ કહુંબા મીઠા કરું અરે મોટા ભાઈ ભેરુસ સુના જેવો દિવસ હોય લાવો કસુંબાની મોજું માણીએ અરે મોટા ભાઈ ભેરુસ કસુંબાનો તો અનેરો રંગ છે આપ પણ કસુંબાની મોજું માણો અરે પ્રધાનજી જી મહારાજ તમે પણ આ કહુંબા પીવો ભલે મહારાજ. અરે સબાલ કહુંબા તો પીધા પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે અરે મોટા ભાઈ ભેરુસ અવશ્ય પૂછો અરે તમે તો જાણો છો કે મારી દીકરી રૂપાલા ઉંમરલાયક થઈ છે તો શ્રીફળ લઈને જાય એવા સારા પંડિતને બોલાવો અરે મોટા ભાઈ ભેરુસ આ તો ઘણી ખુશીની વાત કહેવાય જેવી જ રીતે આપની દીકરી ઉંમરલાયક થઈ છે તેવી જ રીતે મારો કુંવર પણ ઉંમરલાયક થયો છે તો આપણે મિત્રો બની અને વિવાયો બનીએ અરે કદાપી નહીં બને કદાપી નહીં બને અરે સવાલ છે તમાક મુસલમાન રાજા અને અમે એક હિન્દુ ક્ષત્રિય રાજા કહેવાય માટે વેવાયની વાત જવા દો અરે મિત્ર હિન્દુ મુસલમાનનું ક્યાં રહ્યું છે અને ક્યાં રહેવાનું છે માટે કહું છું લંબાવો તમારો હાથ અરે કાંડું કેમ તારું કપાતું નથી અરે બોલતા તારી જીભ કેમ ખેંચાતી નથી અરે હતિયારા તને આ ધરતી કેમ માર્ગ દેતી નથી ભણે છે ભાઈ ભાઈને છે ભાઈ ભાઈને જમાનો હવે આવ્યો બન્યો બેટો બાપ બની જમાનો હવે આવ્યો મારી માંગણી મંજૂર છે કે નહીં મારું મારું પૃથ્વી ઉપર તો પૃથ્વી ધુજી જાય છે તારા જેવા છબાલા અરે તારા જેવા છબાલા મારી પગની પેનીએ કચરાઈ છે આ ગરીબોના આંસુ પડે ત્યારે રાજ કરશો ક્યાં સુધી પિતા પ્રજાના લોહી લક્ષ્મી બધી લૂંટ્યા સિંહોના સિંહણ ઇજ્જત તમે લૂંટી કુતિયા કરી યાદ રાખો આવું કોઈ કહેશે નહીં બીજું બધું તો ઠીક પીવા કોઈ પાણી દેશે નહીં જોયો છે ઝરણા
તમે ભજવ્યા ડુંગરા આ પહાડો તોડવા હજી વાર છે આ ભૈરવ સિંહના હયા તપાસવા અરે આ ભૈરવ સિંહના હયા તપાસવા હજી ઘણી વાર છે ઘન ઘોર નંગા ત્યાં ટંકાર શું કરે પડે જળ ધજ પાણીના ત્યાં ઝરણાના માર શું કરે કરતો હોય આશી ગર્જના ત્યાં પશુઓની ચીસો શું કરે પડે અમારા ત્યાં દુશ્મની તલવાર શું કરે અરે તલવાર ને તાંડવ ને ખેલ થશે ખાંડા તણા ભૂખી ભવાની ભોગ લેશે અરે ભૂખી ભવાની ભોગ લેશે તો સત્ય ખાતર સહેના તલવાર મારી ચકચકે આજ રુધિર તારું ચાખવા હજી કૌશું સમજી જા ભૈરવસિંહ તારા કુળની લાજ રાખવા ભાઈ થઈને હરીફાઈનો પક્ષ કરશો ક્યાં સુધી શરમ છોડી મોટા ભાઈનું અરે શરમ છોડી મોટા ભાઈનું અપમાન કરશો ક્યાં સુધી ડરતો નથી આ સિંહ લાખો મુસીબતો ખળભળે કોણ છે જેવો યોદ્ધો જે મારી સામે હવે લડે રણકાર ઊંચા જદી ના સંભાળો રણકાર ભૂલાશે રંગમાં ખાંભી થશે ખમીરીની અરે ખાંભી થશે ખમીરીની તો જય જયકાર થશે જંગમાં જય ભવાની જય ગુરુદેવ રાસુ અહીંયા કોઈ રાજવી સૂતો હોય એવું લાગે છે તો લાવ જય અને તપાસ કરું કોણ છે તે રાજવી રાસુ આ તો મારો શિષ્ય ભૈરવસિંહ અને કોઈ મૃત્યુ દંડ લીધો લાગે છે માટે લાવ મારા મંત્રની શક્તિથી અંજલિ છાંટી એને સજીવન કરું સજીવન થા ભૈરવ સજીવન થા ગુરુદેવને પ્રણામ કલ્યાણ વત્સ ગુરુદેવ મને અમર કરો અરે ભૈરવ આજ સુધી કોઈ અમર થયું નથી અને થવાનું પણ નથી પણ જા ભૈરવા તારા સતગુરુ મારીનાથનું તને સત વચન છે કે તારો કોઈ ગુરુ ભાઈ જાગશે અને મારો શિષ્ય બનશે અને જ્યારે તને એનો ભેટો થશે ત્યારે તારું મૃત્યુ થશે તો ગુરુદેવ મને વરદાન આપો સવાલ સાને મારું તેના લોહીના ગ્લાસ તું જા ભૈરવા તારા સતગુરુ મારીનાથનું તને સત વચન છે
દાસ હું એક અવતાર બદલ્યો, બીજો અવતાર લીધો, આ વખતે ઉપાડી અને સમુદ્રમાં ફેંકી દઈશ. અરે તમે મર્દ છો તો અમે મર્દીના ગુમાન છીએ. આ નથી ભેરવસી, આ તારો કોણ છે? અજમાવ તારી તાકાત. આવ મારી સામે. તેના લઈને ગ્લાસ પીધા. હવે પોક રંગની બજાનો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. ગાયુંનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. मैं कौन? रणछोड़ राय का पुजारी. तो चल पूजा करने का मेरा समय हो गया है, तो मैं रणछोड़ राय की पूजा कर लो. रणछोड़ राय की पूजा कर लो. रणछोड़ राय की पूजा कर लो. अरे पुजारी महाराज, बोल बच्चे, मारे प्रभु ने प्रसाद धरવો છે. स्नान करके आए हो? સ્નાન કરીને આવ્યો. तो धर लो. કંચન થાળી કર ગ્રહી લાવે જશોદા માત પીરસ રાણી રૂક્ષ્મણી તમે આરોગો ને ભગવાન ભગવાન એ હારે તા ચૈડા કદમ ને જા
એ હારે ચૈડા કદમ ને જા એ ઉતરો કદમને યાર હે ઉતરો ને એ તમને જમાડે જમલ રાજ હેઠા ઉતરો એ તમને જમાડો જમલ રાજ હે ઉતરો ને ભોજન લાડવા તમને ભોજન લાડવા તમને કાના ભોજન લાડવા તમને ભોજન લાડવા તમને કાના ભોજન લાડવા તમને ભોજન લાડવા તમને કાના એ તમને દેશું કઢીએ લાજુ હેઠા ઉતરો એ તમને દેશું કઢીએ લાડુ હે ઉતરો કદમ ને જા હેઠા ઉતરો જયરા કદમને જા હે ઉતરો ને જળ જમના નિકાના જાડી ભરી લાવું જળ જમનાની વાલા જારી ભરી લાવો જળ જમનાની કાના જાડી ભરી લાવું જળ જમનાની વાલા જારી ભરી લાવો જળ જમનાની કાના જાડી ભરી લાવું જળ જમનાની વાલા જારી ભરી લાવો એ તમે આચમન કરો દીનાના હેઠા ઉતરો એ તમે આત્મન કારણે દીનાના હે ઉતરો કદમ ને જા હેઠા ઉતરો કદમને ડાલ હેઠા ઉતરો અરે પ્રભુ હું તો તને પ્રેમથી જમાડું છું મારા નાથ એકવાર તો જમો પ્રભુ તમે કણમાં બાયનો ખીચડો ખાધો વિદુરની ભાજી ખાધી મારા નાથ હું તો ચોખા ગુના લાડુ લાવ્યો છું પ્રભુ એકવાર તો જમો આમ તો આ કાર્યો ઠાકર નહીં જમે માટે લાવ તેના લલાટ પર જળ જમનાની જાળી ફટકારી हे मूर्ख पत्थर की मूर्ति लाडू नहीं जमती लाडू तो हम जमते हैं તો પુજારી મહારાજ જલ્દી બતાવો એ દ્વારકા વાળો મને ક્યાં મળશે आपको प्रभु का दर्शन करना है तो सामने वाले पहाड़ की टेकरी पे चढ़ जा अब प्रभु का ध्यान धर ये ले આહે પ્રભુ તમે મને બચાવો આ પાપી પુજારીએ સવા શેર ઘીના લાડુ માટે મને સમુદ્રમાં ફેંકી દીધો પ્રભુ તમે બચાવો તમે બચાવો